ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા છે ગાંધીનગર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળ્યા છે અને આ અંબાજીના પાડલિયામાં જે પ્રકારે આદિવાસી અને પોલીસના વચ્ચે ઘર્ષણ થયું છે તે મામલે તેમણે એક મોટું નિવેદન આપ્યું છે। ગાંધીનગરના સચિવાલયમાં આજે ગરમાગરમી છે, કેમ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે અને તેનું કારણ છે અંબાજીના પાડલિયામાં જે પ્રકારે આ ગ્રામજનો અને પોલીસ અને વન વિભાગના અધિકારીઓના વચ્ચે ઘર્ષણ થયું હતું તે મામલે તેમણે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ જ આદિવાસી લોકોને ઉશ્કેર્યા હતા, તેમના પર ટીયર ગેસના સેલ પણ છોડ્યા અને ફાયરિંગ પણ કર્યું અને ત્યાર પછી આ ઘર્ષણની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ અને આ મામલે તેમણે નિવેદન આપતા કહ્યું છે કે આવતીકાલે તે જવાના છે અંબાજીના પાડલિયામાં કર્યા અને ત્યાંની આગળની માહિતી મેળવવાના પ્રયાસો કર્યા। ત્યારે આ ઘટનાની આવતીકાલના રોજ અમે અમારી લીગલ ટીમ અને અમારા આદિવાસી સમાજના તમામ સંગઠનોના પદાધિકારીઓ સાથે સવારે 10:30 વાગે અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગબ્બર પર્વતે 11 વાગે સૌને મળીને અમે પાડાલિયા જવાના છે। અને આ ઝઘડા, આ હિંસાનો મૂળમાં કોણે શરૂઆત કરી અને શા કારણે આ હિંસા થઈ અને આ હિંસામાં જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી ત્યારે માત્ર આદિવાસી લોકો પર જ કેમ કરવામાં આવી? જે લોકોએ શરૂઆતમાં લાઠીચાર્જ કરી, ટીયર ગેસો છોડ્યા, ફાયરિંગ કર્યું, એ પોલીસ અધિકારીઓ પર કેમ કરવામાં ન આવીને પોલીસ અધિકારીઓ દ્વારા, વન અધિકારીઓ દ્વારા આજે ત્યાં કેમ ડિસેમ્બરમાં ત્યાં જઈને ગામ ખાલી કરાવવું પડ્યું, ઘરો તોડવા પડ્યા, લાઠીચાર્જ કરવું પડ્યું, ટીયર ગેસ છોડવા પડ્યા, 50 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું? આ તમામ બાબતોને જાણવા માટે આવતીકાલે અમારી સમગ્ર અંબાજીથી ઉમરગામના આદિવાસી સમાજના સંગઠનના પદાધિકારીઓ, અમે સૌ અને અમારી લીગલ ટીમની સાથે આ ગામની મુલાકાતે જવાના છે અને આ ગામમાં જે પણ ઘટના ઘટી છે એમાં મૂળમાં જઈને શું હકીકત છે એ હકીકત જાણીને બહાર લાવીને આવનારા દિવસોમાં લીગલ ટીમ અને આદિવાસીઓને સંવિધાનમાં મળેલા જે પ્રાવધાનો છે, સામાજિક અધિકારો છે, એને કઈ રીતના ઉપયોગ થાય અને ત્યાંના લોકોને કઈ રીતના આમાંથી બહાર કાઢીએ, હિંસા કઈ રીતના રોકાય, એ તમામ બાબતોની આવતીકાલે અમે ત્યાં પહોંચીને ચિંતન કરવાના છે, વાત કરવાના છે અને આવતીકાલે એનું નિરાકરણ કઈ રીતના આવે એ દિશા તરફ અમે વધવાના છે। જે પ્રકારે બનાસકાંઠાના અંબાજીના પાડલિયામાં વન વિભાગ, પોલીસ વિભાગ અને આ આદિવાસી લોકોના વચ્ચે ઘર્ષણ થયું છે તે મામલે હવે રાજકીય ગરમાગરમી વધી ગઈ છે અને તેમણે ત્યાં સુધી આરોપ લગાવતા કહ્યું છે કે આ વન વિભાગની જગ્યા ત્યાં આદિવાસી લોકો ત્યાં રહી રહ્યા હતા અને તેમને પોલીસ અને વન વિભાગના અધિકારીઓ કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર તેમના મકાનો તોડવા ગયા હતા અને આદિવાસી લોકોને ઉશ્કેરવામાં આવ્યા છે અને તેના માટે તેમણે પોલીસ અને વન વિભાગના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।